લખપત તાલુકાના પુનરાજપુર નજીક શરૂ થનારી લિગ્નાઇટ ખાણ અંગે યોજાયેલી લોક સુનાવણીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. નખત્રાણાના મદદનીશ કલેક્ટર સુસ્મિતા અને પ્રદૂષણ બોર્ડના પ્રાદેશિક અધિકારી નરેશ ચૌધરીની હાજરીમાં સુનાવણી યોજાઈ હતી. જીએમડીસીના અરુણકુમાર શર્માએ જણાવ્યા મુજબ આ ખાણમાં વાર્ષિક 290 લાખ ટન લાઇમસ્ટોન અને 30 લાખ ટન લિગ્નાઇટનું ઉત્ખનન કરવામાં આવશે. કંપની 1000 કર્મચારીઓની ભરતી કરશે, જેમાં 60% સ્થાનિક લોકોને પ્રાધાન્ય અપાશે. દૈનિક 500 ટ્રકોનું લોડિંગ થશે. સ્થાનિક આગેવાન હઠુભા સોઢાએ પુનરાજપુરના પ્રોમોલોગેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીસી ગઢવી, સતુભા સોઢા, જેતમાલજી જાડેજા સહિતના આગેવાનોએ આરોગ્ય સુવિધાઓની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ શાળામાં શિક્ષકોની ઘટ, પાંદરો લિગ્નાઇટ ખાણનું અધૂરું પુરાણ અને પર્યાવરણની જાળવણી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે મહિલાઓ માટે કોલેજ, શિક્ષણ, કોમ્પ્યુટર તાલીમ અને રોજગારલક્ષી તાલીમની માંગ કરી હતી. દેવુભા જાડેજાએ નકશાઓમાં વિસંગતતા અને ગુનેરી ગામની 250 એકર જમીનના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. સુનાવણીમાં જીએમડીસીના AK માકડિયા, સ્વાગતરાય, ચિરાગ શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.